નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રી ગણેશ મહિમા એ વિષય ઉપર આપણે થોડી વાતો કરવાની છે. ગણપતિ ગજાનન આપણા સંસ્કૃતિમાં, આપણા લોહીમાં ગણપતિ દાદા સમાઈ ગયેલા છે. એમ કહું તો કંઈ કશું ખોટું નથી. પ્રથમ પૂજનીય દેવ શ્રી ગણપતિ દાદાને આપણે મૂક્યા છે, ગણ્યા છે. અને એવા ગણોના અધ્યક્ષ ગણેશ, ગણોના ગણ એટલે સૈનિકો, એના અધ્યક્ષ દેવ ગણેશ, ગણાધ્યક્ષ, એમના અધ્યક્ષ દેવ ગણેશ માતા પાર્વતીના પુત્ર, શિવના પુત્ર, ભગવાન શ્રી કાર્તિકેયના ભાઈ, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા. શું વાતો કરવી ગણેશની? જેટલી પણ આપણે વાતો કરીએ, એમના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. અને હવે આપણે ત્યાં આગળ ગણેશ ઉત્સવ ચાલુ થશે 27મી તારીખથી. 27 ઓગસ્ટ 2025થી ગણપતિ દાદાનો ઉત્સવ આપણે ઉજવવાના છીએ. મહોત્સવ અને 10 દિવસ સુધી ગણપતિ દાદાનું નામ સ્મરણ, પૂજન અર્ચન ખૂબ ભાવ અને ભક્તિપૂર્વક આપણે એમનું ગુણગાન ગાઈશું. અને આપણા ઉપર એમની અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ સતત રહે એવી આપણે એમને પ્રાર્થના કરીએ. ગણપતિ દાદાનું જેટલી પણ આપણે વાતો કરીએ એટલી ઓછી છે. પ્રથમ પૂજનીય દેવ છે અને ભગવાન શિવના, ભગવાન માતા પાર્વતીના લાડકા પુત્ર ગણપતિ દાદા. ગણેશ મહિમાની આપણે વાતો કરવી છે. ગણેશ મહિમાની 10 દિવસનો ઉત્સવ ચાલુ થશે. આ ઉત્સવ શરૂઆત કરાવનાર આપણા ભારતની અંદર લોકમાન્ય તિલકના ફાળે જાય છે. લોકમાન્ય તિલક મહારાષ્ટ્રના. અને એમને આ ગણપતિ દાદાનો ઉત્સવની શરૂઆત કરી. મહારાષ્ટ્રથી પછી ધીમે ધીમે આગળ વધ્યું. અને આજે આપણા ગુજરાતની અંદર તો દરેક શહેરમાં ખૂબ ધામધૂમપૂર્વક આપણા દુંદારા દેવનો ઉત્સવ બધા જ ઉજવતા થઈ ગયા છે. શેરી મહોલ્લાઓમાં તો ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવાશે જ, પરંતુ હવે તો ઘરોમાં પણ ગણપતિ દાદાની સ્થાપના થતી થઈ ગઈ છે. અને 10 દિવસ આનંદનો ઉત્સવનો માહોલ ચાલુ થશે. એવા ગણપતિ દાદાની આપણે થોડી વાતો કરવી છે, એમના ગુણગાન ગાવા છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય અને જય શ્રી ગણેશ.